સાબરડેરી દ્વારા બાવપેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો છેલ્લા 3 દિવસથી આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે તે આજે પણ યથાવત રહ્યું છે. આ સિવાય એક પશુપાલકના મોત અને કેટલાક લોકોની અટકાયતને પગલે બંને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. તો 74 આગેવાનો અને 1000 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પશુપાલકો વધુ ગુસ્સે ભરાયા છે. તો અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, અપાસાબાદ, શીનાવાડ સહિત બુટાલ, કોલાવાડ, નવાગામ અને આકરુંદ ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર દોડી રહ્યા છે. જ્યારે શીનાવાડ, ખંભીસર સહિતના કેટલાય ગામોમાં સાબરડેરીના ચેરમેન, ડિરેક્ટરની નિલામી કાઢી અંતિમ વિધિ કરીને પણ વિરોધ કરાયો હતો. ત્યારે આજરોજ સતત ત્રીજા દિવસે મંડળીઓએ સભાસદોને દૂધ ન ભરાવી રસ્તા ઉપર દોડ્યું હતું. આ સિવાય અનેક જગ્યાએ સાબરડેરીના ચેરમેન સહિત સ્થાનિક ડિરેક્ટરોના છાજ્યા લઈ વિરોધ પણ કરવામાં આવ્યો હતો. મારું નામ કટારા બિપિનભાઈ લીંબાભાઈ, ગામ પંચાલ, ચિથરા મહાદેવ, દૂધ મંડળ સેક્રેટરી શ્રી. અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને 9% જે ભાવ આપેલો છે એ અમે કોઈને પરવડતું નથી. અમારી માગણી એવી છે કે અમારે 20 થી 25% માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરવો, બરાબર. અને અમારે જે હિંમતનગરમાં જે રેલીમાં જેલા એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલ નથી. તો એનો ન્યાય મળવો જોઈએ. ન્યાય મળે ના ત્યાં સુધી અમારે મેઘરજનું અથવા અરવલ્લીનું દૂધ શામળાજી અથવા હિંમતનગર પહોંચશે નહીં. અમારે સમગ્ર અત્યારે મેઘરજ તાલુકાની મેઘરજની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધને ભરેલ જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.